ત્યારે હવે રાજકોટમાં જેવી રીતે બાલાજી હોસ્પિટલમાં જે ઘટના સામે આવી હતી, જેવી રીતે આપણે આગળ પણ વાત કરી હતી, તે મુદ્દા પર હવે દર્દીના મોત મામલે તબીબી બેદરકારીનો જેવી રીતે આરોપ જેવી રીતે સામે આવ્યો છે। ગર્ભાશયની કોથળીના ઓપરેશન બાદ મહિલાનું જેવી રીતે મોત થયું હતું, ત્યારે હવે જેવી રીતે અનેક મોટા મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે। ત્યારે અનેક ખુલાસાઓ જેવી રીતે ડોક્ટર કવિતા લાધાણીએ પણ તમામ આક્ષેપો જેવી રીતે ફગાવ્યા હતા અને તેમનું કહેવું હતું કે ઓપરેશન સફળ રહ્યું હતું, પરંતુ તેના બીજા દિવસે તેમની તબિયત અચાનક લથડી હતી અને તેમના હૃદયમાં લોહીનો ગઠ્ઠો હતો અને તેના લીધે તેમનું મોત થયું છે। તેવા અનેક હવે ખુલાસાઓ થઈ રહ્યા છે। ત્યારે રાજકોટમાં દર્દીના મોત મામલે તબીબી ડોક્ટર બેદરકારીનો આરોપ જે છે તે સામે આવેલો છે। આપ સ્ક્રીન પર જે જોઈ શકો છો તે મહિલાના દીકરા જે છે તે ન્યાયની માંગ ઉઠાવી રહ્યા છે, તેમના પરિવારજનો ન્યાય માટે લડી રહ્યા છે। ત્યારે હવે જેવી રીતે તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે, ત્યારે હવે તેમને ન્યાય મળશે કે નહીં તે તો જોવાનું રહ્યું છે, પરંતુ હાલમાં કાર્યવાહી ચાલુ છે અને તમામ જે પણ ખુલાસાઓ જે છે તે આગળ પણ આવશે તેવી શક્યતા છે। પરંતુ હવે આ તપાસ જે છે તે ચાલી રહી છે। પરંતુ એક વાત અહીંયા એ પણ છે કે CHMO જે છે તેઓ કાર્યવાહી જે છે તે ત્વરિત નહોતી કરી, જેથી કરીને આ મામલો હવે લંબાતો જાય છે। ત્યારે ગર્ભાશયની કોથળીના ઓપરેશનમાં ચૂક થઈ હતી, તેના લીધે મહિલાનું મોત થયું હતું તેવો પરિવારનો આક્ષેપ છે, પરંતુ બીજો પાસો એ પણ છે કે ડોક્ટર્સ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે ઓપરેશન સફળ રહ્યું હતું, પરંતુ તેના બીજા દિવસે મહિલાની તબિયત અચાનક લથડી હતી, તેમને ઉલટી થઈ હતી અને લોહીનો ગઠ્ઠો હતો તેમના હૃદયમાં, જેના લીધે તેમનું અચાનક મોત થયું હતું। તેવા બે અલગ અલગ પાસાઓ છે, પરંતુ હવે સાચું શું છે તે માટે તો હાલમાં કાર્યવાહી ચાલી રહી છે। હમણાં પોલીસ દ્વારા કાર્યવાહી ચાલી રહી છે, પરંતુ ચોક્કસપણે પરિવારમાં જેવી રીતે દુઃખનું આભ જેવી રીતે તૂટી પડ્યું છે, ત્યારે હવે તેમને ન્યાય ક્યારે મળશે તે જોવાનું રહ્યું છે। ત્યારે હવે આજ મુદ્દા પર વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે ડોક્ટર RC શાહ કે જેઓ સર્જન છે આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। સૌપ્રથમ પ્રદેશ 24 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હવે જેવી રીતે આ મુદ્દો જેવી રીતે રાજકોટમાં સામે આવ્યો છે કે બાલાજી હોસ્પિટલમાં એક મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો છે। હવે એ કેમ ગુમાવ્યો છે, તો પરિવાર દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે ગર્ભાશયની કોથળીનું ઓપરેશન જે છે તે બરોબર નહોતું થયું અને ત્યાં સર્જન હાજર નહોતા, પરંતુ હવે અહીંયા બીજો પાસો એ પણ છે કે ડોક્ટર્સ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે જે સર્જરી જે છે તે સફળ રહી હતી, પરંતુ બીજા દિવસે તેમની અચાનક તબિયત લથડી હતી અને તેમને હૃદયમાં લોહીનો ગઠ્ઠો હતો, તેના લીધે તેમનું મોત થયું છે। ત્યારે હવે આ સમગ્ર મુદ્દાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આપનો અવાજ કદાચ આવી નથી રહ્યો, કદાચ તમારું માઇક ઓફ હશે, એકવાર ચેક કરી લેશો।
ચાલુ છે બેન? જી અવાજ આવે છે હવે? જી હવે આવી ગયો જી હાજી. એટલે સૌથી પહેલા તો પ્રદેશ 24 નો ખૂબ ખૂબ આભાર. હું ડોક્ટર રાજેશ શાહ, મેં પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું છે સર્જરી અને ગાયનેક જી બંનેમાં. જી અને આ કિસ્સાની જે માહિતી છે એની કોઈ માહિતી અત્યારે મારી પાસે નથી, પરંતુ એક સામાન્ય સમજ આપી શકાય આપણાથી કે મેડિકલ નેગ્લિજન્સના કેસોમાં શું હોઈ શકે. જી સામાન્ય રીતે જ્યારે મેડિકલ નેગ્લિજન્સના જે કેસ થતા હોય છે ત્યારે એમાં 3 મુદ્દાઓ મહત્વના હોય છે: ડ્યુટી, બ્રીચ ઓફ ડ્યુટી એન્ડ ઇન્જરી બીકોઝ ઓફ ધ બ્રીચ ઓફ ધ ડ્યુટી. ઓકે. આ 3 મુદ્દાઓને આસપાસ જ સમગ્ર પ્રક્રિયા ચાલતી હોય છે કે જેમાં દોષારોપણ મેડિકલ નેગ્લિજન્સના થતા હોય છે અને થતું હોય છે. દર્દીઓને પણ એક પ્રકારની એક રાહત આપેલી છે. એમાં દર્દીઓ પોતે સિવિલ કેસ પણ કરી શકે છે, કન્ઝ્યુમર કેસ પણ કરી શકે છે, જી ક્રિમિનલ કેસ પણ કરી શકે છે અને પ્રોફેશનલ કેસ પણ કરી શકે છે. જી એટલે આ બાબતની ત્યાં રજૂઆત કરવામાં આવે. સામાન્ય રીતે એક ચોક્કસપણે હું કહીશ કે કોઈ પણ તબીબ હોય તો પોતાના પેશન્ટને પોતે ભગવાન જ માનતો હોય છે અને શક્ય હોય ત્યાં સુધી એની સફળ પરિણામ મળે એવો જ પ્રયત્ન કરતો હોય છે. જી સાથે સાથે જ્યારે દર્દીની પણ એક જવાબદારી બને છે કે જ્યારે પણ ઓપરેશન કરવાનું હોય ત્યારે તેમની ઇન્ફોર્મ્ડ કન્સેન્ટ જી લેવામાં આવતી હોય છે. મેડિકલ કાઉન્સિલના ધારાધોરણ પ્રમાણે આ લેવું એ ફરજિયાત છે. કેટલાક કિસ્સાઓને બાદ કરતા એમાં દરેક કિસ્સામાં આ પ્રકારની ઇન્ફોર્મ કન્સેન્ટ હોવી જોઈએ. અને ઇન્ફોર્મ કન્સેન્ટ એટલે મીન્સ કે તમને પૂરેપૂરી માહિતી આપ્યા પછી જ તમે કન્સેન્ટ આપો એવું હોય છે. દર્દીઓ ઘણીવાર એવી દલીલ કરતા હોય છે કે અમે અમારી પરિસ્થિતિ એવી નહોતી કે અમે સમજી શકીએ, પરંતુ દર્દીના સગાઓ અને એમાંથી કોઈ પણ વ્યક્તિએ પોતે આ વ્યવસ્થિત સમજ્યા પછી જ કન્સેન્ટ આપવી જોઈએ. બીજી વસ્તુ એક છે કે દર્દીને એક જ રોગ ન હોઈ શકે, એને મલ્ટિપલ રોગ પણ હોઈ શકે. જી તો એને ધારો કે કોઈ ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશર હોય, જ્યારે પણ ઓપરેશન કરવાનો વારો આવે એના કેટલા પ્રકારના રોગો હોય તો આ બધાની માહિતી એમણે ડોક્ટરને પણ સામેથી આપવી જોઈએ. ડોક્ટર પણ સામાન્ય રીતે પૂછતા હોય છે અને દર્દીની પણ ફરજ બને છે કે આ પ્રકારની તેઓ એ માહિતી આપે. જી જી અત્યારે જે ક્રિમિનલ કેસીસ કરવામાં આવે છે ડોક્ટરની સામે, એના માટે સુપ્રીમ કોર્ટે જે જજમેન્ટો આપેલા છે જી એના આધારે હું એટલું ચોક્કસ કહી શકું કે જ્યારે ડોક્ટરની વિરુદ્ધમાં જ્યારે તમારે ફરિયાદ કરવી હોય ત્યારે તમારે એ જ કક્ષાના બીજા ડોક્ટર, દાખલા તરીકે આ વિભાગ ગાયનેકનો જો પ્રશ્ન હોય તો ત્યાંના કોઈ ગાયનેકોલોજીસ્ટનો અભિપ્રાય, અને ખાસ કરીને તો સામાન્ય રીતે ગવર્મેન્ટ હોસ્પિટલોના કામ કરતા ગાયનેકોલોજીસ્ટ ડોક્ટરનો અભિપ્રાય પહેલો લેવો જોઈએ કે તેમાં નેગ્લિજન્સ છે કે નહીં. એનો અભિપ્રાય મળ્યા પછી જ કોઈ પણ કાર્યવાહી થઈ શકે. જી રાજેશભાઈ, ચોક્કસપણે એટલે હવે તમે જણાવ્યું કે કન્સેન્ટ આપવો અને ડૉક્ટરની પણ જવાબદારી છે કે તેઓ તમામ જે પણ માહિતી જે છે તેમના પેશન્ટના પરિવારજનો સાથે શેર કરે. એટલે આમાં ક્યાંક મિસકમ્યુનિકેશન પણ દેખાઈ રહ્યું છે, બેદરકારી પણ દેખાઈ રહી છે. હવે અમે છે ને જે મહિલા જેમનું મૃત્યુ થયું છે તેમના સન સાથે પણ અમે વાત કરી છે. એટલે તેમનું કહેવું એ જ હતું કે જ્યારે આ તમામ ઓપરેશન જે ચાલી રહ્યું હતું ત્યારે ઓપરેશન થિયેટરમાં સર્જનનું મોજૂદ હોવું, ત્યાં હાજર હોવું ખૂબ જ જરૂરી છે, પરંતુ મેઇન સર્જન જે છે ત્યાં હાજર જ નહોતા. એટલે એ કહી શકાય કે આમાં ઇરરિસ્પોન્સિબિલિટી દેખાઈ રહી છે ક્યાંકનું ક્યાંક. કન્સેન્ટમાં જ્યારે જે ડોક્ટરની આપવામાં આવેલી હોય કે આ વ્યક્તિ ઓપરેશન કરશે અથવા આ વ્યક્તિની ટીમ ઓપરેશન કરશે કે આ ટીમ ઓપરેશન કરશે, તો એ ટીમના સભ્યો હાજર હોય તો એ પ્રમાણે ઓપરેશન થઈ શકે.
જી રાજેશભાઈ, ચોક્કસપણે ત્યારે હવે એક સર્જન તરીકે તમને જેવી રીતે હવે જણાવવામાં એવો ખુલાસો થયો છે કે ઓપરેશન તો ડોક્ટર્સનું એવું કહે છે ઓપરેશન સરખું રહ્યું તો એમાં કોઈ પણ ચૂક નહોતી, પરંતુ તેમના હૃદયમાં ગઠ્ઠો હતો, લોહીનો ગઠ્ઠો હતો. તો એ મુદ્દા પર આપનું શું કહેવું છે? એ શું આ ઓપરેશન પછી પેદા થયું કે પહેલાથી જ એમનામાં બીમારી હશે? ના, ઘણીવાર સર્જરી બાદ પલ્મોનરી એમ્બોલિઝમ જેને કહીએ અમે, એ પ્રકારના કિસ્સાઓ બનતા હોય છે કે જેમાં જે લોહીની અથવા હવાની ગાંઠ અથવા તો કોઈ પ્રકારના પ્રવાહીની ગાંઠ અંદર ચાલી જતી હોય છે અને એના કારણે પણ એકદમ સડનલી કંઈક સારું થઈ જાય અને પછી સડનલી તબિયત બગડી જાય. ઓકે, તો રાજેશભાઈ, આમાં ચોક્કસપણે જોઈ શકાય કે હવે આમાં બે પાસા છે. એક તરફ એવી છે કે તેમની બેદરકારી પણ છે અને હવે આમાં જ્યારે તપાસ થવી જોઈએ, આમાં સીએમઓ પણ ક્યાંક ને ક્યાંક વિલંબ કરી રહ્યું છે તપાસમાં, ત્વરિત કામગીરી થવી જોઈએ. તો ત્યારે કદાચ એવું પણ બની શકે કે હોસ્પિટલનું એમની સાથે પોલીસ સાથે કોઈ પણ કનેક્શન્સ હોય કે જેના લીધે ત્યાંના હોસ્પિટલ જે છે કાર્યવાહી કોઈ નથી કરવામાં દેવામાં આવતું. આમાં બંને બાજુનું હોય છે બેન. દર્દીને એવું જ લાગતું હોય અને તબીબને જે સીએમઓ છે, ધારો કે જે સીએમઓ છે એ સીએમઓ ને એની પોતાની પૂરતી તૈયારી કરવી પડે. કોઈની પર બેદરકારીનો આક્ષેપ લગાવતા પહેલા પૂરેપૂરી તપાસ કરવી બહુ જરૂરી છે. અને સુપ્રીમ કોર્ટ જજમેન્ટ આપે છે કે તમે કોઈ પણ પ્રકારના બેદરકારીનો આક્ષેપ કરો ત્યારે તે જ પ્રકારના તે જ કક્ષાના તેટલા જ અનુભવી જે વિષય જે હોય, ધારો કે આ ગાયનેક વિષય હોય તો ગાયનેકોલોજીસ્ટનો અભિપ્રાય મળે, તમામ વિગતોથી એમને વાકેફ કર્યા પછી જો અભિપ્રાય મળે કે આમાં છે તો પછી એક કેસ દાખલ કરી અને એ લોકો એની તપાસ કરતા હોય છે. એટલે પોલીસ માટે પણ એટલી જરૂરી હોય છે કે એ પણ સૌથી પહેલા એ પ્રકારની પ્રાસંગિક તપાસ કરી લે. ચોક્કસપણે રાજેશભાઈ, એટલે એ છે કે ગાયનેકોલોજીસ્ટ એ જ ફિલ્ડના બીજા ડોક્ટર પાસે એમને માહિતી મેળવીને કરવું જોઈએ. ત્યારે હવે એ છે કે તમે એક સર્જન છો, તમે પણ ગાયનેકોલોજીસ્ટની બધી જે તમામ માહિતી જે છે આપને ખબર હશે, તો તમારા મતે તમારો અભિપ્રાય આના ઉપર શું રહેશે કે આ બેદરકારી એકચ્યુઅલમાં છે કે નહીં? તમામ પ્રક્રિયાની પ્રોસેસ જે થયેલી હોય એની પૂરેપૂરી માહિતી જોઈએ. કઈ બીમારી હતી, એના માટે કયું ઓપરેશન કરવામાં આવ્યું છે અને એની તમામ વિગત માહિતી મળે પછી જ કોઈક અભિપ્રાય આપી શકાય. તે સિવાય અભિપ્રાય આપી શકાય નહીં. એટલે હમણાં તો રાજેશભાઈ અહીંયા એક જ ચિત્ર સ્પષ્ટ થયું છે કે આ મહિલાને ગર્ભાશયમાં કોથળીની જે ઓપરેશન હતી અને એ ઓપરેશનમાં જ કોઈક ચૂક થઈ હોય તેવું પરિવારનું કહેવું છે. એટલે એના પણ ગર્ભાશયની કોથળીના જે ઓપરેશનો છે એમાં પણ ઘણા બધા કોમ્પ્લિકેશન હોય છે, કારણ કે એમાં ઘણી બધી નસ પણ એ આવતી હોય છે, એને પણ સાચવવાની હોય છે. એટલે આમાં શું કિસ્સો બન્યો છે એવું કોઈ ચોક્કસ માહિતી મારી પાસે નથી કે જેથી હું આપણે જાહેરમાં અત્યારે તમને આ અભિપ્રાય આપી શકું. તમે એની પૂરતી માહિતી આપો તો જરૂરી આપણે કંઈક એનો અભ્યાસ કરી અને કહી શકાય. જી ચોક્કસપણે માહિતી તો પહોંચવાની કોશિશ કરીશું, પરંતુ હાલમાં તમે સર્જન તરીકે જેવી રીતે તમે આ કારકિર્દીમાં જોડાયા હશો અનેક વર્ષોથી, તો તમારામાં એવા કોઈ એક્સપિરિયન્સ કે જેમાં કોઈ દિવસ કોઈ મહિલાને ગર્ભાશયમાં કોથળીનું ઓપરેશન હોય અને ત્યારબાદ એ ઓપરેશન સક્સેસફુલ ના ગયું હોય કે એવું કંઈક? હા, એમાં ઘણા બધા કોમ્પ્લિકેશન્સ થઈ શકે. જેવી રીતે ગર્ભાશયની નજીક જ મૂત્રાશયની નળી આવે છે, તો એ નળી ઉપર પણ ક્યારેક ઈજા થતી હોય છે. એની પાસે જ ખૂબ જ મહત્વની ઇન્ટરનલ ઇલિયાક ધમની અને શિરા બંને આવતા હોય છે, એટલે ક્યારેક એની ઉપર પણ ઈજા થઈ શકતી હોય છે. એ આજુબાજુ કેટલાક આંતરડા પણ જોડાયેલા હોય છે, તો એ આંતરડાને પણ છૂટા કરવા પડતા હોય છે. એમાં પણ ક્યારેક આંતરડાને ઈજા થઈ શકતી હોય છે. એટલે આવા બધા પણ થઈ શકે. એની સાથે સાથે કોમન જેવી રીતે જે ઇન્જેક્શન આપ્યું હોય સૂંઘાડવા માટેનું, એને જે આપણે શીશી સૂંઘાડવાનું કહીએ છીએ, પણ સામાન્ય રીતે
હવે એ ઇન્જેક્શન આપવામાં આવે છે. એ ઇન્જેક્શન આપવાના પણ ક્યારેક એના અસરો થતી હોય છે અને એના પણ પરિણામો આવી રીતે હોય છે. જી જી ચોક્કસ. આપણે એક સામાન્ય ઉદાહરણ તમને આપું તો એક વસ્તુ કહું કે આપણે ઘરેથી જયારે બહાર નીકળીએ ગાડી કે સ્કૂટર લઈને, જી તો આપણે તો આપણા લક્ષ્ય ઉપર જ પહોંચવાનો પ્રયત્ન કરતા હોઈએ, પરંતુ આપણે એ લક્ષ્ય ઉપર ના પણ પહોંચીએ, રસ્તામાં કોઈ એક્સિડન્ટ પણ થાય અને એનું કોઈ પરિણામ જુદું પણ મળી શકે છે. એટલે એવું આ કિસ્સામાં પણ હોય છે. જી ચોક્કસપણે રાજેશભાઈ, ખૂબ જ સારું એક્ઝામ્પલ આપ્યું તમે જેવી રીતે વ્હીકલનું કીધું. પરંતુ હવે આ જે કિસ્સો જેવી રીતે સામે આવ્યો છે બાલાજી હોસ્પિટલમાં, તો પરિવારનું કહેવું એ છે કે આમાં સૌથી મોટી બેદરકારી તો એ છે, ઓપરેશન ચાલુ થયા પછીનું કાંઈ પણ ચૂક હોય એ તો પછીની વાત છે, પરંતુ ઓપરેશન શરૂ થયું ત્યારે ત્યાં સર્જન જ ઉપસ્થિત નહોતા. હવે તમે પણ ઓપરેશન્સ કરતા હશો ઘણા, તો તમને એકચ્યુઅલી ખબર હશે કે તમારું ત્યાં હાજર રહેવું કેટલું ઇમ્પોર્ટન્ટ છે. હવે સર્જન જ સર્જરી નહીં કરે અને કોઈ બીજું સર્જરી કરે તો એમાં ક્યાંક ને ક્યાંક ચૂક આવી શકે અને આ એક મોટી રિસ્પોન્સિબિલિટી પણ કહી શકાય. એમાં બેન તમને કહું કે સર્જનની હાજરી વગર તો ઓપરેશન થાય જ નહીં. એટલે એમાં એવું બની શકે કે ધારો કે રોબોટિક પદ્ધતિથી હાલમાં જે એકદમ અત્યાધુનિક છે, એ જે રોબોટિક પદ્ધતિ છે એમાં સર્જન ઓપરેશન ટેબલ ઉપર નથી હોતા, પરંતુ એનો કોન્સોલ કરીને જુદો વિભાગ હોય છે, જ્યાંથી રોબોટને સૂચનાઓ આપતા હોય છે અને એ રોબોટ એ સૂચના પ્રમાણે કામ કરતું હોય છે. બીજું કે જે તમે જે જણાવ્યું છે ન્યૂઝમાં કે 28મી ઓપરેશન કરીને 29મી સુધી કોઈ તકલીફ નહોતી, એ પણ સજેસ્ટ કરે છે કે એ ઓપરેશન કંઈક વ્યવસ્થિત થયું હશે અને પાછળથી કોઈ બીજું કોઈક બીમારી પણ ઉદ્ભવી હોય. દર્દીને હાર્ટની પણ ઓપરેશન પ્રોબ્લેમ હોઈ શકે, લંગ્સનો પણ ફેફસા હોઈ શકે, કિડનીનો પણ પ્રોબ્લેમ હોઈ શકે, લીવરના પણ પ્રોબ્લેમ હોઈ શકે છે. એટલે આમાંથી શું હોય પેપર જોઈએ તો આપણને ચોક્કસ ખબર પડે. જી રાજેશભાઈ, એટલે એ જ છે કે તમે કીધું કે ડોક્ટરે પૂરેપૂરો કન્સેન્ટ આપવો જરૂરી છે. જ્યારે ઓપરેશન જ્યારે કરવાનું હોય તે પહેલા મહિલાનું પૂરી રીતે કોઈ બીમારી છે કે નહીં તે અંગે પૂર્ણ તપાસ કરવી જોઈએ અને પછી જ ઓપરેશન હાથ ધરવું જોઈએ. પરંતુ હવે અગર એમને ચલો હૃદયમાં ગઠ્ઠો હતો, લોહીનો ગઠ્ઠો હતો, તો તે માહિતી તેમની પાસે કદાચ હોવી જોઈએ ઓપરેશન પહેલા, જેથી કરીને આવું કંઈ થયું જ ના હોત. એટલે બેન ઓપરેશન પહેલા પણ શું તપાસ થયેલી છે એ પણ આપણે જોવું પડે, ચકાસવું પડે અને એ પછી જ આપણે એ બાબતે આપણને જણાવી શકીએ. જી, એટલે રાજેશભાઈ, ક્યારે પણ આપણે સારવાર લેતા કોઈ પણ વસ્તુ માટે જતા હોઈએ છીએ, તો જેમ કે ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, તો એ બધાને ધ્યાનમાં રાખીને હંમેશા ઓપરેશન થતું હોય છે. પરંતુ હવે અહીંયા જે માહિતી સામે આવી છે, આટલું મોટું ઓપરેશન કરવાનું છે અને પછી ખબર પડે છે કે લોહીનો ગઠ્ઠો હતો, તો તે તો પહેલાથી જ હશે, કદાચ ઓપરેશનથી પહેલાથી તેમને આવી રીતે આ બીમારી હશે, પણ તે છતાં તેમણે ઓપરેશન કર્યું અને ડોક્ટર્સ જે હોય એમને કદાચ પહેલાથી ખબર પણ હોવી જોઈએ કે આ ઓપરેશનથી શું થઈ શકે છે, આ બીમારી એમને છે તો આ ઓપરેશન કેટલું સેફ છે ને કેટલું સેફ નથી, તેનું પણ ડોક્ટર્સે ધ્યાન રાખવું જોઈએ. ના, ડોક્ટર ધ્યાન રાખવું જોઈએ અને એ પ્રમાણે એમણે ચોક્કસ ધ્યાન રાખ્યું જ હોઈ શકે. કારણ કે એ ધ્યાન રાખ્યા વગર તો આટલું જયારે એની પોતાની કારકિર્દીમાં આટલા બધા ઓપરેશન કરતા હોય ત્યારે એ પ્રકારના જે મિનિમમ જે રિક્વાયરમેન્ટ હોય, જે જરૂરી તપાસ હોય એમણે કરી જ હોવી જોઈએ. પરંતુ જ્યાં સુધી પૂરતી માહિતી ન મળે ત્યાં સુધી આપણાથી કંઈ પણ કરી ન શકાય. જી રાજેશભાઈ, ચોક્કસપણે. એટલે એ જ છે કે તમે જેવી રીતે જણાવ્યું કે કોઈ પણ હોસ્પિટલમાં કોઈ પણ સર્જન કે ડોક્ટર હોય તેમને આટલો વર્ષનો અનુભવ હોય છે, પરંતુ હવે એટલે જ આ કિસ્સો એટલે જ બન્યો છે કે બેદરકારી થઈ છે. ભલે આટલો વર્ષોનો એમની પાસે અનુભવ હતો, પરંતુ હવે આ કિસ્સામાં પરિવર્તિત જ એટલે થયું છે, આની ન્યૂઝ જ એટલે બની છે કે આટલા વર્ષોનો અનુભવ હોવા છતાં ડોક્ટરના દ્વારા આવો ગંભીર બેદરકારી કરવામાં આવી છે. તો એ જ એક શોકિંગ વાત એ જ છે. બેન, એ વાત ચોક્કસપણે તપાસ કર્યા પછી ચોક્કસ કહી શકાય. હું તમને એક સાદું ઉદાહરણ સમજાવું કે મારી પાસે ગાડી છે, હું ગાડી ચલાવી રહ્યો છું, ગાડીનું લાયસન્સ જે જરૂરી છે મેં લીધેલું છે, ગાડીના સર્ટિફિકેટ છે મારી પાસે જ છે. હવે બે વસ્તુ છે, હું સામાન્ય જે રિક્વાયરમેન્ટ હોય અને રસ્તાની જે જરૂરિયાત હોય એ સ્પીડે ચલાવું તો એમાં મારી બેદરકારીથી ન થાય પણ કોઈક એક્સિડન્ટથી થયું
અને બીજી એ વસ્તુ હોય કે હું પોતે જ કોઈ અયોગ્ય રીતે, એટલે ધારો કે રાજકોટના ચોકની વચ્ચે હું 120 કિલોમીટરની સ્પીડે જો ગાડી ચલાવતો હોઉં તો એ રેકલેસ નેગ્લિજન્સ પણ હોઈ શકે. જી એટલે આ કિસ્સામાં શું છે એ બેન માહિતી વગર અમારાથી કહી ન શકાય. જી ચોક્કસપણે રાજેશભાઈ, આપે આવી સરસ માહિતી આપી અને આપ પ્રદેશ 24 ગુજરાતીમાં જોડાયા તે બદલ આપનો આભાર. ત્યારે હવે જેવી રીતે આપણે ડૉક્ટર સાથે વાત કરી છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ કેટલી ગંભીર બેદરકારી છે. ડૉક્ટરે લોહીનું ગઠ્ઠાનું કારણ જણાવ્યું છે, પરંતુ પરિવારનો આક્ષેપ છે કે સર્જરીમાં કંઈક ચૂક છે, કોઈક બેદરકારી છે કે મેઇન સર્જન ત્યાં હાજર નહોતા, જેથી કરીને આ ઘટના જે છે આખી સર્જાઈ છે અને મહિલાનું મોત થયું છે. ત્યારે હવે બંને પાસાઓ છે, ત્યારે હવે આમાં જેવી રીતે કાર્યવાહી જે છે પોલીસ કાર્યવાહી કરી રહી છે તેમાં અનેક ખુલાસાઓ થઈ શકે તેવી શક્યતા છે. જે પણ ખુલાસા આવશે અમે તમને જણાવતા રહીશું.